દોસ્તો, શું ખરેખર એક એકાદશીનું વ્રત 57 વર્ષના પાપ નાશ કરી શકે છે? હા, પાપ મોચની એકાદશીની આ પ્રાચીન કથા કહે છે કે આ એક પવિત્ર વ્રત કરવાથી મોટામાં મોટા પાપો નષ્ટ થાય છે અને ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ઘણા વર્ષો પહેલા મહર્ષિ લોમસે રાજા માંધાતાને આ એકાદશીની અદ્ભુત કથા કહી હતી, જે આજે હું તમને કહીશ. એક વખત ચૈત્રરથ નામના સ્વર્ગીય વનમાં મેઘાવી નામના એક ઋષિ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી રહ્યા હતા. એવામાં મંજુકુસા નામની સ્વર્ગની એક સુંદર અપ્સરા એ પોતાની વીણાના સ્વરથી ઋષિને મોહિત કરી દીધા. ઋષિનો મોહ એટલો વધ્યો કે તેમને દિવસ રાતનો ખ્યાલ ના રહ્યો અને 57 વર્ષ પસાર થઈ ગયા. જ્યારે ઋષિને આ સત્ય સમજાયું ત્યારે ઋષિએ ક્રોધમાં આવીને એ અપ્સરાને શ્રાપ આપી દીધો પિશાચીની બનવાનો. પણ પછી શું થયું? ઋષિને અપ્સરા પર દયા આવી એટલે તેમણે કહ્યું કે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પાપ મોચની એકાદશીનું વ્રત કર, જેથી તારો શ્રાપ દૂર થઈ જશે. એ અપ્સરાએ આ વ્રત કર્યું અને તે ફરીથી પોતાના દિવ્ય સ્વરૂપમાં પાછી આવી ગઈ. એટલે જ કહેવામાં આવે છે કે આ પાપ મોચની એકાદશીનું વ્રત મોટા મોટા પાપો પણ નષ્ટ કરી શકે છે. તો આ 15 માર્ચ પર પાપ મોચની એકાદશી પર તમે પણ ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા મેળવવા આ વ્રત જરૂર કરો. ધન્યવાદ.